આજે બનાવીશું આપણે સૂંજીનો નાસ્તો એકદમ ટેસ્ટી અને ચટપટો। એક પેનમાં 1 ચમચી તેલ નાખીશું, અડધી ચમચી રાઈ, 1 ચમચી આદુ મરચાં સરસ આને સાતળી લેશું। હવે નાખીશું કોથમીર નાખીને આપણે સરસ મિક્સ કરી દઈશું। હવે નાખીશું આપણે 2 કપ પાણી, 1 ચમચી કૂટેલું લાલ મરચું નાખીશું અને મીઠું અને સરસ પાણીને આપણે ગરમ થવા દઈશું। હવે નાખીશું આપણે 1 કપ સોજી। હવે આને આપણે સરસ મિક્સ કરી દઈશું। આ રીતનું આપણે સરસ આને કાઠું થવા દઈશું ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખીશું। હવે આને આપણે નીચે લઈ લઈશું। હવે આને આપણે એક ડીશમાં નીકાળી લઈશું। થોડું ઠંડુ થાય તો જે રીતે આપણે લોટ બાંધીએ છીએ એ રીતે આને સરસ આપણે બાંધી દઈશું। આની આપણે આ રીતની એકદમ નાની નાની ગોળીઓ બનાવી દઈશું। હવે આને આપણે બાફી દઈશું 10 મિનિટ માટે। આને સરસ આપણે બાફી દેવાની। આ રીતે આપણે બધી ગોળીઓમાં મૂકી દઈશું અને ઢાંકીને આને 10 મિનિટ થવા દઈશું। 10 મિનિટ પછી આને આપણે નીચે લઈ લઈશું। હવે આનો વઘાર કરી દઈશું। આપણે તેલ ગરમ કરીશું, રાઈ નાખીશું, અંદર જીરું, મીઠું લીમડો, મરચાં, હિંગ, તલ, હળદર નાખીને સરસ મિક્સ કરી દઈશું। હવે આમાં બધી ગોળીઓ નાખી દઈશું, સરસ મિક્સ કરી દઈશું। ઉપરથી નાખીશું કોથમીર। તૈયાર છે આપણે સૂંજીનો નાસ્તો એકદમ ચટપટો।